यदा यदा हि धर्मस्य ग्लानिर्भवति भारत अभ्युत्थानम् अधर्मस्य तदात्मानं सृजाम्यहम् परित्राणाय साधूनां विनाशाय च दुष्कृतां धर्म संस्थापनार्थाय संभवामि युगे युगे। कृष्ण हरे कृष्ण 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 हरे 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 राम 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 हरे हरे। हरे कृष्ण 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 हरे 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 राम 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 हरे हरे। हरे कृष्ण 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 हरे 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 राम 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 हरे हरे। हरे कृष्ण 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 हरे 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 राम 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 हरे हरे। जय राधा दामोदर राधा दामोदर राधा दामोदर राधे। जय राधा दामोदर राधा दामोदर राधा दामोदर राधे। जय राधा श्याम सुंदर राधा श्याम सुंदर राधा श्याम सुंदर राधे। जय राधा श्याम सुंदर राधा श्याम सुंदर राधा श्याम सुंदर राधे। जय कृष्ण बलराम कृष्ण बलराम कृष्ण बलराम जय कृष्ण बलराम। जय कृष्ण बलराम कृष्ण बलराम कृष्ण बलराम जय कृष्ण बलराम। जय गौरनिताय 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 जय गौरनिताय। जय गौरनिताय 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 जय गौरनिताय। जय जय प्रभुपाद 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 प्रभुपाद। जय जय प्रभुपाद 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 प्रभुपाद। निताई गौर हरि बोल हरि बोल हरि बोल हरि बोल। निताई गौर हरि बोल हरि बोल हरि बोल हरि बोल। भुवन मंगल हरिनाम संकीर्तन की श्रील प्रभुपाद की निताय गौर प्रेमानंदे। कर्पूर गौरम करुणा
कृष्णावतारम् संसारसारम् भुजगेन्द्रहारम् सदा वसन्तम् हृदयारविन्दे भवं भवानी सहितं नमामि नीलाम्बुजशा मलकोमलाङ्गो सीतासमारो पीतवामभागम् पाणो महाशा यकचार्चापम् नमामि रामम् रघुवंशनाथम् नमामि रामम् रघुवंशनाथम् यः कदापि वसना चलखेलनोत्थ धन्यातिधन्यपवने न कृतार्थमाने योगीन्द्रदुर्गमगति मधुसूदनोऽपि तस्यानमोऽस्तु वृषभानुभुवो दिशेऽपि हरारविन्दे न पदारविन्दम् मुखारविन्दे विनिवेशयन्तम् भटस्य पत्रस्य पुटे शयानम् बालं मुकुन्द मनसा स्मरामि बालं मुकुन्द मनसा स्मरामि नानाशास्त्रविचारणे निपुणो सद्धर्म संस्थापको लोकानां हितकारिणो त्रिभुवने
માન્યો શરણ્યા કરો રાધા કૃષ્ણ પદારવિંદ ભજને નંદેન માતાલિકો વંદે રૂપ સનાતનો રઘુયુગો શ્રી જીવ ગોપાલકો શ્રી જીવ ગોપાલકો હરે કૃષ્ણા 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 હરે 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 રામ 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 હરે હરે ઓમ નમો ભગવતે વાસુદેવાય 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 હરે કૃષ્ણ. આંતરરાષ્ટ્રીય કૃષ્ણ ભાવનામૃત સંઘ અને લખાણી પરિવાર વતી આપ સર્વ કથા પ્રેમી ભગવત પ્રેમી ભક્તોનું હાર્દિક સ્વાગત છે. આજે આજથી 3 દિવસ માટે આપણે અહીંયા ભગવત કથા સુખદેવજીના એ શબ્દો ઉપર, સૂતજીના શબ્દો ઉપર ચર્ચા કરવાનો પ્રયાસ કરશું. શુદ્ધ ભક્તિ અને શુદ્ધ ભાગવત જેની આ કળિયુગમાં જરૂરી છે અને ડિમાન્ડ છે. પરમ સૌભાગ્ય છે આપણા સૌનું કે શીલ પ્રભુપાદજીની કૃપાથી આ જગતમાં શુદ્ધ હરિકથા જેને શ્રવણ કરવાનો આપણને લાભ મળે છે. એટલા માટે કથાનો પ્રારંભ કરતા પૂર્વ શીલ પ્રભુપાદજીના ચરણોમાં વંદન પ્રણામ પ્રાર્થના સાથે એમને નિવેદન કરીએ કે શીલ પ્રભુપાદજી આપણને એવી શક્તિ આપે કે જેનાથી આ ભાગવતના ગુહ્ય તત્વને આપણે સમજી શકીએ.
કારણ કે ચૈતન્ય ચરિતામૃત કહે છે, ભાગવત પડ જાર ભાગવતેર સ્થાને. ભાગવતને સમજવા માટે એક શુદ્ધ ભક્તની કૃપા હોવી જરૂરી છે. અને જેટલા લોકો ઇસ્કોન સાથે જોડાયેલા છે એની ઉપર તો સ્વાભાવિક પ્રભુપાદજીની કૃપા છે, પણ ઘણીવાર ભક્તોને એવું લાગે કે આપણી ઉપર કૃપા નથી. ક્યારેક ક્યારેક કૃપાને સમજવામાં અને કૃપાને પ્રાપ્ત કરવામાં આપણે ફેલ જતા હોઈએ છીએ. કૃપા મળે છે, પણ આપણે જો એનો સ્વીકાર ન કરીએ તો એ કૃપા તે કોઈ લાભ ન કરીએ. કે પ્રભુપાદજી જેવા સંતો અને આચાર્યો હંમેશા માટે આ બદ્ધ જીવ આ ભૌતિક જગતથી બહાર નીકળે એના પ્રયાસમાં લાગેલા હોય છે. પણ ક્યારેક ક્યારેક એવા મહાન ભક્તોના પ્રયાસ આપણા મનની અંદર શંકા જન્માવે છે, સંશયને જન્મ આપે છે. ભક્તિ અને ભાગવતમાં ઉઠેલો સંશય જીવની ભક્તિ લતાનો નાશ કરી દે છે. અને એટલા માટે એ ભક્તિ આગળ નથી વધતી. જે લેવલ સુધી વ્યક્તિ ગયો હોય એ લેવલ પછી અટકી જાય. કારણ કે કૃપા અટકે એટલે પ્રોગ્રેસ અટકે. પણ જે વ્યક્તિ વાસ્તવમાં ગુરુ, સાધુ, શાસ્ત્ર અને ભગવાનને આશ્રિત છે એની કૃપા કોઈ દિવસ અટકતી નથી. એની ભક્તિ લતા ચૈતન્ય મહાપ્રભુ કહે છે, બ્રહ્માંડના કવરોને ભેદી અને ગોલોકની અંદર કૃષ્ણના ચરણ કમળો સુધી જાય છે. એટલા માટે ભક્તિની અંદર સૌથી પહેલા જે વસ્તુ જરૂરી છે એ કૃપા છે. અને કૃપા જેને પ્રાપ્ત થાય એને ભગવાનના પ્રેમની પ્રાપ્તિ થાય છે. તો શીલ પ્રભુપાદજીના તો અનેક ઉપકારો છે આ જગત ઉપર. આખું જગત મળી નહીં તે પ્રભુપાદજીના ઉપકારોને, એના ઋણને ચૂકવી ન શકે. પણ છતાં એ શીલ પ્રભુપાદજીની પરંપરામાં ભગવત કથા અને કીર્તન દ્વારા પ્રભુપાદજીની ઈચ્છાને પૂર્ણ કરવાનો એક નાનો એવો પ્રયાસ, ઈ તે આપણને કૃપાના પાત્ર બનાવે છે. અને પરમ સૌભાગ્ય રહ્યું છે અમારું કે એ જ પ્રભુપાદજીના શિષ્ય પરમ પૂજ્ય રાધા ગોવિંદ ગોસ્વામી મહારાજ કે જેમની કૃપાથી આ વ્યાસપીઠ ઉપર બેસવાનું અને ભાગવત જેવા અતિ ગુહ્ય શાસ્ત્રને બોલવાનું સાહસ અમારી જેવા એક તુચ્છ જીવની અંદર પ્રકટ થાય, એ ગુરુની કૃપા વગર સંભવ નથી. એટલા માટે શ્રીપાદ શ્રીધર સ્વામી એમના મંગલાચરણમાં કહે છે, મુકમ કરોતિ વાચાલમ પંગુમ લંઘયતે ગિરિમ યત કૃપા તમહમ વંદે શ્રી ગુરુ દિન તારિણમ. ગુરુ કૃપા અસંભવ કાર્યને તે સંભવમાં પરિવર્તિત કરે છે. આ કૃપા છે. એવા પરમ પૂજ્ય ગુરુ મહારાજના ચરણોમાં પ્રણામ કરી અને આજનો જે વિષય જેનાથી તમે પરિચિત છો, શ્રી ભીષ્મ સ્તુતિ. આ સ્તુતિ શ્રીમદ ભાગવતનું એક આભૂષણ છે. બે સ્તુતિઓ શ્રીમદ ભાગવતમાં અતિ અદ્ભુત છે. એક કુંતી સ્તુતિ અને એક ભીષ્મ સ્તુતિ. એમાંય તે લોકો ભીષ્મ સ્તુતિને વધારે પસંદ કરે છે. શું કામ? કારણ કે જે વ્યક્તિ સ્તુતિને સાંભળે છે
એ વ્યક્તિને એ સ્તુતિમાં એટલો આનંદ આવે છે, કેવલ શબ્દનું શ્રવણ કરીને. જેટલા લોકો અહીં બેઠા છે અને એમાં જેને ખબર છે કે ભાગવતની અંદર આવી એક સ્તુતિ છે, જેણે ભીષ્મ સ્તુતિનું પહેલાં ખાલી શ્લોકોનું તે શ્રવણ કર્યું છે, એ તે આ ભીષ્મ સ્તુતિના દીવાના છે. અને એવા જ ઘણા દીવાનાઓ આજ તમારી વચ્ચે બેઠા છે. ભલે અર્થ નથી ખબર, શ્લોક શું કહે છે એ ખબર નથી, પણ એ સંસ્કૃત શબ્દો કેવલ કાનમાં જાય છે તોય લોકોને એટલો આનંદ આવે છે. એ ભક્તોને પૂછો કે આ શ્લોકનો અર્થ એ નથી ખબર, ગાવામાં આનંદ છે. તો વિચાર કરો કે એ સ્તુતિના શબ્દોને જો સમજી લેવામાં આવે તો એ વ્યક્તિ નિશ્ચિત ભગવાનની પ્રાપ્તિ કરી શકે છે. એવા અદ્ભુત શ્લોકો આ સ્તુતિમાં છે. કથાના મહાત્મયનો તો આપણી પાસે સમય નથી, એટલે વિશેષ ભૂમિકા નહીં લેતા હું સીધો મૂળ વિષયને પ્રારંભ કરવાનો પ્રયાસ કરીશ. કારણ કે તમે મોટા ભાગના લોકો અનેક વખત કથા શ્રવણ કરો છો, કથાની મહિમાને જાણો છો કે ભગવદ કથા શ્રવણ એ જ મનુષ્ય જીવનનું લક્ષ્ય છે. આગળ આવશે આમાં. પિતામહ ભીષ્મ યુધિષ્ઠિર મહારાજને કહે છે કે યુધિષ્ઠિર, મનુષ્ય જીવનની સફળતા કેવલ બે જ કાર્યોમાં છે, હરિકથા અને હરિકીર્તન. ભગવાનની કથાને સાંભળવી અને ભગવાનના નામનું કીર્તન, આની સિવાય આ જીવને બીજું કંઈ કરવાની જરૂર જ નથી. ભીષ્મ સાર આપે છે. તો એ અદ્ભુત સ્તુતિ શ્રીમદ ભાગવતના પ્રથમ સ્કંદના 9મ અધ્યાયમાં છે. મહાભારતના યુદ્ધ પછી જ્યાં મહાભારતને સમાપન કરવામાં આવ્યું છે અને ત્યાંથી શ્રીમદ ભાગવતનો પ્રારંભ કરવામાં આવ્યો છે. અને એ ભાગવતની જે પ્રારંભિક ભૂમિકા છે કે જેમાં મહારાણી કુંતી ભગવાન શ્રી કૃષ્ણને સ્તુતિ કરે છે. 2 વર્ષ પહેલા તમારામાંથી ઘણા લોકો કુંતી સ્તુતિનું શ્રવણ કરી ચૂક્યા છે. અને એ કુંતી સ્તુતિનું જ અનુસંધાન આ ભીષ્મ સ્તુતિ છે. કેવી રીતે? આવો પ્રારંભ કરીએ. અથ કથા પ્રારંભ. શ્રી સુત ઉવાચ ઇતિ ભીતઃ પ્રજાદોહા સર્વધર્મ વિવેત્સયા તતો વિનશનમ પ્રાગા યત્ર દેવ વ્રતોપત. વાસ્તવમાં કુંતી મહારાણીની જે પ્રાર્થના છે એમાં માનવ જાત માટે બહુ સુંદર શિક્ષાઓ છે. એટલા માટે શીલ પ્રભુપાદજીએ એ ગ્રંથનું નામ આપ્યું છે ધ ટીચિંગ ઓફ ક્વીન કુંતી. કુંતી મહારાણીની શિક્ષાઓ. અને એ એવી અદ્ભુત શિક્ષાઓ છે જે કૃષ્ણ પ્રેમને વધારવા વાળી છે. અને એ કુંતી સ્તુતિથી આ સ્તુતિનું કનેક્શન છે. કનેક્શન શું છે? કે કુંતી મહારાણીએ ભગવાન શ્રી કૃષ્ણને પ્રાર્થના કરી એ ભગવાનને કે જે દ્વારકા જવા માટે તૈયાર થઈ ચૂક્યા છે, રથ ઉપર બેઠા. અને કુંતીની પ્રાર્થના સાંભળી ભગવાન વળી પાછા રથમાંથી નીચે ઉતરી ગયા. હસ્તિનાપુરની અંદર જ રોકાણ કર્યું. એક પ્રશ્ન થાય મનની અંદર કે ભગવાન જ્યારે દ્વારકા જવા માટે તૈયાર થઈ ગયા હતા તો પછી પાછા શું કામ ઉતર્યા નીચે? પાછા ઉતરવાનું એકમાત્ર કારણ કે ભગવાનના મનમાં એક યોજના હતી અને એ યોજનાને સફળ બનાવી હતી.
યોજના શું હતી? કુંતી જે છે એ કેટલી મહાન સ્ત્રી છે એ આ જગતને ખબર કેમ પડે? એટલા માટે ભગવાને દ્વારકા જવાનું પ્લાનિંગ કર્યું અને કુંતીની સ્તુતિથી ભગવાન હસ્તિનાપુરમાં રોકાઈ ગયા. એને ખબર જ હતી કે મારે જવાનું નથી, કારણ કે હજી એક કામ બાકી હતું. જવાનું તો નહોતું તે, પણ છતાં તૈયારી કરી દ્વારકા જવાની. અને કુંતીએ પ્રાર્થના કરી, ઉતરી ગયા ભગવાન. સમસ્ત ઋષિ મુનિઓની વચ્ચે કુંતીના અદ્ભુત ચરિત્રને ભગવાને પ્રસ્તુત કર્યું. ભગવાન હસ્તિનાપુરમાં રોકાણા. ઘટના એવી બની કે મહાભારતનું યુદ્ધ પૂરું થયું અને યુધિષ્ઠિર મહારાજ બહુ શોકમાં હતા, અતિ દુઃખી વાતનું કે મહાભારતની અંદર જે લાખો લોકોની હત્યા થઈ, યુધિષ્ઠિર મહારાજ એવું માનતા હતા કે એનું કારણ હું છું. જે સામૂહિક રક્તપાત થયો એનું મૂળ કારણ હું છું. મારી લાલસા, મારો સ્વાર્થ, નહીં તો આટલા બધા લોકોની હત્યા ન થાય. અને એ મહાભારતના યુદ્ધને યાદ કરી અને યુધિષ્ઠિર મહારાજ વારંવાર દુઃખી થાય. એને સમજાવવા માટે બહુ મહાન વ્યક્તિઓ ત્યાં ઉપસ્થિત હતા. વેદવ્યાસ, ભગવાનનો શક્ત્યાવેશ અવતાર, એ સ્વયં વેદવ્યાસજીએ યુધિષ્ઠિર મહારાજને સાંત્વના આપવાનો પ્રયાસ કર્યો, પણ યુધિષ્ઠિર મહારાજને કોઈ ફરક નહીં. ધૌમ્ય ઇત્યાદિ મુનિઓ યુધિષ્ઠિર મહારાજને સમજાવવાનો પ્રયાસ કરે. અમુક કથાકારો કહે છે કે આ ઋષિ મુનિઓ પ્રસાદ લઈને આવતા ઘરેથી. શું કામ? કે યુધિષ્ઠિર મહારાજને સમજાવતા સમજાવતા સમય કેટલો વયો જાય કાંઈ નક્કી નથી. વચ્ચે ભોજન મળે કે નહીં, એટલે જમીન આવતા તરત. અને આટલી સમજાવટ છતાં યુધિષ્ઠિર મહારાજનો શોક દૂર ન થયો. ઋષિ મુનિઓ જ્યારે થાક્યા ત્યારે ભગવાન કૃષ્ણએ પ્રયાસ ચાલુ કર્યો. અને ભગવાન શ્રી કૃષ્ણએ તે સમજાવવાનો ખૂબ પ્રયાસ કર્યો કે યુધિષ્ઠિર, આ યુદ્ધમાં દોષ તમારો નથી. આમાં તમારા પાપનું કોઈ કારણ નથી. તમને આ યુદ્ધથી કોઈ પાપ નથી લાગ્યું, એટલે તમારે શોક કરવાની જરૂર નથી. પણ આ રોજનો ક્રમ હતો. રોજ સવારે પડે ઋષિ મુનિઓ અને ભગવાન કૃષ્ણ પ્રયાસ કરે સમજાવવાનો. યુધિષ્ઠિર મહારાજ સમજતા નથી. જેમ જેમ આ લોકો સમજાવવાનો પ્રયાસ કરે એમ યુધિષ્ઠિરનો શોક વધતો ગયો. શોક દૂર થવાની વાત છોડો, શોક વધવા માંડ્યો. અને એ શોક એટલો બધો વધી ગયો કે એક સમય યુધિષ્ઠિર મહારાજે કહી દીધું કે મારે આત્મહત્યા કરવી છે. દુઃખ આ મહાભારતના યુદ્ધનું એના હૃદયમાં એટલું વધ્યું. શ્રી સુતજી કહે છે, વ્યાસ આદ્યેર ઈશ્વરે હાગ્યે કૃષ્ણેન અદ્ભુત કર્મણા પ્રબોધિતો અપી ઇતિહાસેર અબુદ્યત સુચારપિત. મહાભારતના યુદ્ધ પહેલા અર્જુનને શોક થયો, પણ એ શોકનું નિવારણ ભગવાને ભગવદ્ ગીતા કહીને કરી દીધું. અર્જુને ના પાડી, મારે યુદ્ધ નથી કરવું. તો ભગવાન શ્રી કૃષ્ણએ એને ભગવદ્ ગીતા કીધી, અર્જુન સમજી ગયા. અને મહાભારતના યુદ્ધ પછી યુધિષ્ઠિરને શોક થયો, પણ ઋષિ અને ભગવાન જ્યારે જ્યારે યુધિષ્ઠિરને સમજાવે, યુધિષ્ઠિર મહારાજ ઓર જોરથી નિશાસા નાખતા. ભગવાન પ્રયાસ કરે તોય શોક વધી રહ્યો છે. એક પ્રશ્ન મનમાં થાય કે ઋષિઓ સમજાવે અને